જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આજે છે સન્ડે. જનરલી સન્ડે હોય ને એટલે આપને એમ થાય કે થોડુંક શાંતિ રહેશે, પણ સન્ડે દિવસે જ આપણે કંઈક ને કંઈક એક્સ્ટ્રા કામ કરતા હોય ને એટલે દિવસ ક્યાં આવ્યો છે ને ખબર ના પડે. અત્યારે ઓલમોસ્ટ 12:30 વાગી ગયા છે ને આપણે હવે વિડીયોની શરૂઆત, વ્લોગની શરૂઆત કરીએ છીએ. અત્યાર સુધી થોડું ઘણું કામ જ હાલતું હતું. મમ્મીને ઈમાને બધું શું સામાનનું થોડું ઘણું ચાલતું હતું. એક્સ્ટ્રા સામાન હોય જોતા હતા, નકામું હોય અલગ કાઢતા હતા. હું મારા વિડીયો એડિટિંગમાં પડ્યો હતો. થોડીક વાર ધ્યાનાબેનને સાચવવાના હોય, પછી મારું કામ હું કરતો હતો. તે મમ્મી અને ઈમાને સાચવતા હતા. આ બધી પ્રોસેસ હાલતી જ હોય બધી, બરોબર છે ને. અત્યારે જો ધ્યાનાબેન સામે રમે છે, તમને આપણે એને મળી લઈ, મમ્મીને મળી લઈ, ઈમાને મળી લઈ, બરોબર છે. અને પછી તમને દેખાડી દઈ બધાની ઓલમોસ્ટ રાખડી આવી ગઈ છે બધી બહેનોની. ઘણા ટાઈમે એક એવું વર્ષ નીકળશે કે કોઈ એકબીજાને મળી નહીં શકે. આવી રીતના કુરિયર થ્રુ જ રાખડીનો પ્રોગ્રામ કમ્પ્લીટ કરવો પડશે. મોસ્ટલી રાજકોટ હતા લાસ્ટ યર બી, આઈ થિંક અમે રાજકોટ હતા એટલે પોસિબલ થઈ ગયું હતું. હા, રાજકોટ જ હતા. આ પહેલું વર્ષ એવું નીકળશે કે ભાઈ હવેથી કુરિયર થ્રુ જ મારે રાખડીઓ બધી બહેનોની આવશે ને એમાં બી ત્યાં નહીં જઈ શકે એવી કન્ડિશન. ભાઈ શું કરીએ ભાઈ, બરોબર છે. કારણ કે આ બધું ભેગું હતું, નહીં તો કદાચ રાજકોટ જવાનો પ્રોગ્રામ કરત, પણ આ બધું સામાનનું ની ભેગું હતું ને અમે કીધું કે હવે રહેવા દે. કારણ કે આ ત્યાં નાની છે, પછી બસમાં બધામાં થાકી જવાય જેના જેવી વસ્તુ થાય છે. કારણ કે 5 કલાકનો રસ્તો જવાનો આવવાનો, બરોબર. હું એકલો હોય ને તો બધું મેનેજ થઈ જાય, પણ આ બધા ભેગા હોય ને એટલે સામાન એટલો હોય, બધી તૈયારી કરવી, એના કરતાં બેટર છે કે ભાઈ જવા દઈએ. તો ચાલો આગળ વિડીયોમાં મળીએ. અહીંયા અમારી ત્યાંના બેન રેડી થઈ ગઈ છે ખીર પીવા માટે, બરાબર છે. જો અહીંયા કઈક ખુરશી, તારો હાથ આવી જશે બેટા. અહીંયા ભરાવે એને ખુલ્લું રાખવા, આ નહીં તો બંધ કરવાનું હોય, પણ નથી કરવા દેતી. જો જય શ્રી કૃષ્ણ, જય જલારામ બધાને, જય માતાજી. ધ્યાનાબેન ખીર, ધ્યાનાબેન જો ખીર પીવે, ધ્યાનાબેન ને ખીર પીવડાવવાની. પીશે કેટલી વારે તો બેન ને કેટલું દઈ ત્યાં તો ખીર પીવે બેન, એવું કરે. ખીર પીવી છે ને. હા જો એને માઇક, ધ્યાનાબેન ને માઇક તો સામે લઈ આવવાનું જ નહીં, કારણ કે માઇક જોઈ જાય એટલે હેરાન કરી લેવા માટે કરે છે. એમ ખીર પીવડાવી દે ને તો શાંતિથી રે થોડીક વાર. જખા પેટ ભરેલું હોય ને તો બહુ ખાતી પીતી નથી ને, એને હિસાબે ઊંઘે ઓછી કરે છે. એને હિસાબે થોડુંક વધારે રે એનું તો હજી કરે એમ. એટલે અત્યારે જેટલું પીવે ને એટલું પીવડાવી દઈ તો રમે છે, તે રમતા રમતા પીવડાવી દઈ એમ. એટલે પીવડાવી દે. તો અત્યારે મેં જમી લીધું છે, મમ્મી અને હિમા બે જમવા બેઠા છે, બરાબર છે. અને ધ્યાના અમારું ખાધેલું પચાવે છે. બોકરમાં બેસી ગયેલું, મારે પાછળ પાછળ ફરવું પડે, બરાબર છે. પાછળ આવતી રહે ધ્યાના. ક્યાં જવું છે તારે? હે, કઈ બાજુ લાગે ને હો બેટા? રોજ જમવા ટાણે આવું કરે? શું બેટા, શું ચીસમ ચીસી કરે? ઉભું થવું છે હમણાં તો રમતી હતી, હવે પાછી તારે ઉભું થવું છે. બધાને દેખાડ તો ખરા તું. આમ આગળ આવીને આવો આવો આવો, આગળ આવો, બધાને દેખાડો, આગળ આવો. ધ્યાનાને તો મસ્ત આવડે છે. હા, ગુડ ગર્લ છે ધ્યાના તો. આવકલી કરો દાદીને. કાના ક્યાં ગયા? ચા રે અહીંયા આવતો, કાના પાસે આવી જા. હા, વેરી ગુડ. ડેડી પાસે સામે આવતી રે બેટા. ત્યાં ને આવો, સામે આવો, અહીંયા આવો, ડેડી પાસે આવો. બાય બાય કહી દો બધાને, ટાટા કહી દો. હા, તે ટાટા કહી દો બધાને. ખાધેલું પચાવી દેશે અત્યારના. હા, પાછી ભૂખ લાગી જશે. હાલો હવે સીધા જાઓ પાછા બેટા. હવે અહીંયા આવ, અહીંયા આવતી રહે, અંદર નથી જવું, કિચનમાં નથી જવું, અહીંયા આવતી રહે, અહીંયા આવતી રહે. છાસ પીવી તારે? હે જો જો તારક મહેતા તાર જે બેબી આવે છે, ખુશી આવે છે. જો આવી જા. ના ના એવું ન કરાય. શું હાલો બહાર નીકળવું છે, હાલો બહાર કાઢી લે આપણે, પછી વિડીયોને આગળ વધારશે. હવે કદાચ ધ્યાનાબેન કંટાળા લાગે છે.
હાલા તો આપણે અત્યારે આવી ગયા છીએ કિચનમાં અને આજ બનાવવામાં આવ્યો છે મસ્ત મજાનો ઈડલી સાંભાર બરોબર ને યસ ઇડલી સંભાર. હિમા બેન આવી ગયા છે. સોરી બેન તો માર ન કહેવાય, હિમા મેડમ આવી ગયા છે. ક્યાં જઈને આવી હતી? પાર્લરમાં મેકઓવર. પરિવાર આવે એટલે લેડીઝ કે પેલા આ વસ્તુ જોઈ. સાચી વાત છે. અહીંયા ઘણા ટાઈમથી નહોતી ગઈ કા? ઘણા ટાઈમથી નહોતી ગઈ એટલે પછી જાવું પડે ને. સાચી વાત છે. મેકઓવર કરાવી લીધો. બરાબર. આ ટાઈમે તો તમારા લોકોએ કરાવો જ છે ને, રક્ષાબંધન છે. બસ જો સંભાર રેડી છે. રેડી થઈ ગયો સંભાર? સંભારે થઈ ગયો. પછી ચટણી બનાવવાની છે. ટોપરાની ચટણી બનાવવાની છે. બરાબર. ઇડલીની રેસીપી આ ટાઈમ નો રહ્યો નતર આપત આપણે સાંભારની આઈ થિંક આની પેલા આપી છે કે વાત? આપી હતી. સાંભારની આપી દીધી છે ને રવા ઇડલીની આપી હતી. આજે તો તમે ખીરું રેડી લઈ આવ્યા ને? હા, ખીરું તો રેડી લઈ આવ્યા છીએ આપણે. એટલે આજે આ તો પેલી નોર્મલી ઇડલી જે આપણે કરતા હોય ને એ જ ઇડલી છે. બરાબર છે. સરસ. જો હવે ઇડલી ઉતરવા માંડી છે, થોડી ઠરે એટલે આ કાઢીને બીજી મૂકી દઈશું આપણે. બરાબર. ઓકે, ચાલો તો બાર ચટણીનો પ્રોગ્રામ હાલે છે તો ઈ જોઈ લઈએ આપણે. ટોપરું સુધારવામાં આવે છે ચટણી માટે. હા તો એનું કરી દહીંની ચટણી કરી છે ને ટોપરાની, ઈ એટલે ટોપરું સુધારે છે. અને અહીંયા અમે લોકો બહાર થોડું ઘણું ખરીદી કરવા ગયા હતા તો ગોપાલના અને બાલાજીના થોડા ઘણા પેકેટ લાવ્યા કારણ કે હમણાં નાસ્તો ઘરમાં ઓછો થઈ ગયો હતો તો કીધું લેતા આવી. આમ તો વિચાર હતો કોઈ ફરસાણ ગૃહ ઉદ્યોગમાંથી લઈ પણ પછી ટાઈમ ન રહ્યો એટલે આવી રીતના છૂટક પેકેટ જ લઈ લીધા બધા. ગોપાલમાં અલગ અલગ 5 રૂપિયા વાળા મસ્ત આવે બરોબર છે ને. એક આ ફરાળ અમે રહેતા હોય હાલતા મમ્મીની લોકો એટલે વેફરનું મોટું પેકેટ લઈ લીધું. ચેવડો તો હમણાં હું રાજકોટ ગયો ત્યારે ગોરધનભાઈનો જ મેં લઈ લીધો હતો. ગોરધનભાઈ ચેવડો બહુ મસ્ત આવે એટલે પછી ઈ તો ચેવડો તો મોસ્ટલી અમે અહીંયાથી જ લેતા હોય છે. એટલે પછી ત્યારે વેફર મારે લેવી હતી રાજકોટ ગયો ત્યારે, પણ પછી કેવું થાય કે બેગમાં ક્યાંક દબાઈ જાય ને તૂટી જાય, એના કરતાં બેટર છે કે વેફર પછી અહીંથી જ લઈએ આપણે. એટલે ઈ ન લીધી મેં બરાબર છે ને. અમારે ધ્યાના બેન ચીસમ ચીસી કરે છે. કેમ ધ્યાના કેમ ચીસમ ચીસી કરસ? ઈ કઈ કેવા માંગતી હોય ને આપણે સમજતા નથી એવું કરે. હા સાચી વાત એવું છે. માઇક નહીં લેવાનું. માઇક ને જો તાજે છોક બેબી આવી, ખુશી આવી. જો ખુશી આવી. જો ખુશી કેવી ડાઈ છે. આ બતાવ એની જોવી છે. ખુશી હમણાં આવશે. ખુશી હમણાં આવશે બેટા. આવી જો ખુશી આવી. જો એને કોક નાના છોકરાને જોવે ને એટલે એને બહુ ગમે. તો આપણી ઇડલીની પ્લેટ રેડી થઈ ગઈ છે મસ્ત મજાની. જુઓ પોચી. આજે ખીરું બહારથી લાવ્યા છે કારણ કે ટાઈમ નહોતો ને એટલે, નહીં તો અમે ઘરે બનાવી લેતા હોય છે જનરલી. પછી સાથે છે ચટણી નાળિયેરની અને દહીં છે. શું છે ભેગું? દહીંની. ઓકે, નાળિયેર બરાબર છે. હારે છે સંભાર અને છાશ તો અમારે ઊભી જ હોય બરાબર છે. બધા જમવા બેસી ગયા છે. હારે હિમા અહીંયા મમ્મી જમવા બેસી ગયા છે ને ત્યાંના અત્યારે સુવાનો ટાઈમ થઈ ગયો છે. અમારા બેનનો હમણાં ઉઠશે ગમે ત્યારે એટલે એ આવીને ઇડલી એન્જોય કરશે. ધ્યાના બેન ત્યાં અમે જમી લઈએ અમે લોકો, મમ્મીએ કીધું એમ બરોબર છે ને. આજ ઘણા ટાઈમે અમારે ભેગી ધ્યાના જમવા નથી, નહીતર બેન જાગી જ ગયા હોય. આજે ટાઈમમાં થોડો ઘણો ફેરફાર થયો છે ને એટલે એને સુવડાવી એટલે કાંઈ વાંધો નહીં. ચાલો તો અમે લોકો જમી લઈએ પછી પાછા આપણે બ્લોગમાં આગળ મળીશું. તો વાગી ગયા છે 12, 12:15 જેવું થઈ ગયું છે આમ તો. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ, એન્ડ કરી દઈએ છીએ બ્લોગનો. આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો બરાબર છે. હું ઘરે હોય એટલે અલગ અલગ કન્સેપ્ટ લેવાની અમે ટ્રાય કરતા હોઈએ છીએ બરાબર છે. રજા હતી હજી, કાલે બી રક્ષાબંધન છે તો રજા છે ઓફિસે બરાબર છે. 1-2 જગ્યાએ હિમાના કઝિન આ રહે છે, અહીંયા રાખડી બાંધવા બી જવાનું છે. અને હા, રક્ષાબંધનની 12 વાગી ગયા છે એટલે બધાને શુભકામનાઓ બરાબર છે. હેપી રક્ષાબંધન. કાલે બી કહીશ પણ આજે 12 વાગી ગયા હતા એટલે અત્યારે કહી દઉં છું. તો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. ટાટા, બાય બાય, આવજો. ને હા, લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટામાં બી પણ હવે આપણે રીલ અપલોડ થાય છે
એમાં બી સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ.